ન્યાયયાત્રામાં સૌથી મોટું આજનું અમારું જે કારણ છે કે સૌથી પહેલો આપણે જે બનાવ બન્યો છે તે સુરતનો છે. તે પછી વારા પરથી વારા બનતા આવ્યા છે. સુરત જે બનાવ બની છે એને આજે 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, છતાં પણ કોઈ પ્રકારનો એને ન્યાય નથી મળી રહ્યો. તો અમે એ વિચારીએ છીએ કે એને જો 5 વર્ષ થઈ ગયા છે છતાંય હજી રિઝલ્ટ નથી આવ્યું તો અમારે તો 2 વર્ષ જ થયા છે. તો સાહેબ આમાંથી 2-3 પરિવાર એવા છે કે આ બનાવ બન્યા પછી તેમના વાલી વયા ગયા છે. તો અમે વયા જશું પછી અમારા છોકરાઓને શું અડીવું કાઢવાની છે કોર્ટની? ન્યાય માટે અમે તો લડી જ છીએ, પણ હજી અમારા છોકરાઓને લડવું પડશે. એટલે અમારા છોકરાઓને ન લડવું પડે. અને જે આની અંદર દોષિતો છે કે જેમ આપણે એક વસ્તુ બધાને ધ્યાનમાં છે પણ છતાં એનો નિકાલ આવતો નથી. નગરપાલિકા સુપરસીડ થાય ત્યારે દોષિત હોય ત્યારે. જો દોષિત છે નગરપાલિકા તો નગરપાલિકામાંથી કેમ કોઈ એના મેમ્બરોની કોઈની કોઈ કાર્યવાહી નથી થતી? કેમ એની કોઈ પૂછપરછ નથી થતી? એટલે જે સત્ય છે એ સામે આવે. ફક્ત ને ફક્ત એક મુદ્દો જ ન આયલો રાખે. આ એસઆઈટી રિપોર્ટ, તો એસઆઈટી રિપોર્ટને કોર્ટ માન્ય નથી રાખતી. તો એસઆઈટી રિપોર્ટને કોર્ટ માન્ય નથી રાખતી તો એસઆઈટીનો મિનિંગ શું? અને એસઆઈટી રિપોર્ટમાં ફર્સ્ટ આવ્યું છે કે કઈ રીતે બનાવ બન્યો છે. જયસુખભાઈ પટેલે પોતે લેખિતમાં નગરપાલિકાને જાણ કરેલ કે આ પુલ ગમે ત્યારે તૂટી શકે તેમ છે, બરાબર છે. તો ત્યારે જ્યારે એને ખબર જ હતી તો નગરપાલિકાના અધિકારીઓને આવડો મોટો એને પ્રેસ કોન્ફરન્સ કર્યું, જાહેર કર્યું, 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું. તો નગરપાલિકાના અધિકારીએ કોઈ આ જોયું જ નહોતું, કોઈની નજરમાં વિડીયો આવ્યો જ નહોતો. હાલો વિડીયો નહોતો આવ્યો પણ 5 દિવસ પુલ ધમધમતો હતો. મોરબી 2 વિભાગ છે, એક સામાકાંઠો અને એક સિટી. બધે સરકારી અધિકારી ઓફિસો સામાકાંઠે આવેલી છે, રેસિડેન્ટ બધાનું સિટીમાં છે. તો દિવસમાં 2 વાર 3 વાર બધાય અધિકારીઓ પસાર પુલ ઉપરથી થઈ છે. તો એની નજરે કેમ પુલ નહોતો આવ્યો? કેમ ભાઈ એના હાથમાં સત્તા નહોતી પુલ બંધ કરાવવાની? અને એવો કેવું જયસુખભાઈ પાસે પાવર હતો કે નગરપાલિકાની પરમિશન લીધા વગર એને પોતાએ મીડિયા બોલાવી જાહેર કરી અને ચાલુ કરી દીધો. તો આમાં જેટલા દોષિતો છે, જેને આમાં સાથ સહકાર મળ્યો હોય એ બધાય દોષિતની આમાં તપાસ થાય અને બધાને ઇન્વોલ્વ કરો. वंदे मातरम। गुजरात में पिछले 3 शतक से भाजपा की सरकार है। अन्याय, अत्याचार, बलात्कार, भ्रष्टाचार जैसे यहाँ पर शिष्टाचार बन चुका है। शासक कहीं न कहीं बलात्कार में उनके नाम पाए जाते हैं, भ्रष्टाचार में हर शासक इन्वॉल्व होते हुए भी छोटी छोटी मछलियों पकड़कर मगरमच्छों को छोड़ दिया जाता है। मोरबी नगरपालिका को सुपरसीड तो कर देते हैं पर उसके ऊपर एक एफआईआर नहीं होती है। सिर्फ 1 या 2 कंपनी को पकड़ा जाता है। वही होता है टीआरपी गेम जोन में, वही होता है सूरत में, वही होता है वडोदरा में कि छोटी छोटी मछलियों को पकड़कर पिछले 5 साल में गुजरात में 240 लोग इस प्रकार की संकुल में, इस प्रकार की व्यवस्था में या तो जल कर राख हो गए हैं या तो डूब कर मर गए हैं। वो निर्दोष बच्चे का, निर्दोष युवाओं के परिवारों की न्याय की लड़ाई लड़ने के लिए न्याय यात्रा गुजरात में शुरू की है। मैंने सुना है कि भाजपा के कुछ लोगों ने कहा कि गुजरात का शांत माहौल है उसको खराब करने के लिए अगर सवाल उठाना शांति को हलबलाना है, अगर हमारे खुद के और जनता के न्याय के लिए, गुजरात की जनता के न्याय के लिए अगर लड़ाई लड़ना वो अगर उनको लगता है कि यहाँ पर वातावरण खराब करने का बात है, तो सवाल ये है कि जनता अपने को हो रहे अन्याय के लिए सवाल क्यों नहीं उठाएगी? तो ये सवाल उठाने का और सरकार से जवाब मांगने का और सरकार को ये याद दिलाने के लिए कि सरकारें चुनी जाती है जनता की सुखाकारी के लिए, जनता की सुरक्षा के लिए, जनता की सुविधाओं के लिए, ना कि जनता से लूटो और अमीरों को सींचो। आज 9 ऑगस्ट एटले क्रांति दिवस अने क्रांति दिवसे गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा गुजरात में छेल्ला 5 वर्ष में बनेली विविध घटनाओं ए श्रेय हॉस्पिटलनी होय,
એ ટીઆરપી ગેમ ઝોનની હોય, એ કાંકરિયા રાઇડ કાંડની હોય, એ વડોદરા બોટ કાંડની હોય, તક્ષશિલા સુરતનું હોય કે મોરબીમાં ઝૂલતા પુલના, આ તમામ પીડિત પરિવારો આજે પણ 5-5 વર્ષ વીતવા છતાં એમને ન્યાય મળ્યો નથી, એટલે ન્યાય માટે તરસે છે. દરેક ઘટના પછી તરત જ એક એસઆઈટી નીમવામાં આવે છે, એક જાંચ સમિતિ નીમવામાં આવે છે, એક સત્યશોધક સમિતિ નીમવામાં આવે છે, પણ આ તમામ સમિતિઓ જાણે ભાજપના ભ્રષ્ટ નેતાઓને કેવી રીતે બચાવવા, ભાજપને મદદ કરતા અધિકારીઓને કેવી રીતે બચાવવા, એના સિવાય કાંઈ કામ કરતી નથી. એટલે તમામ સમિતિઓ છે એ માત્ર અને માત્ર સત્યશોધક સમિતિના બદલે ભીનું સંકેલો સમિતિ બનીને રહી જાય છે. ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડની જ્યારે લડાઈ અમે કરતા હતા ત્યારે પીડિત પરિવારોએ કહ્યું હતું કે અમારા માટે તમે ન્યાય યાત્રા કરો, અમે તમારી સાથે ચાલશું. અને અત્યારે એ બધા જ પીડિત પરિવારો ચાલવા માટે ઉત્સુક છે, ન્યાય મેળવવા માટે ઉત્સુક છે, ન્યાયની લડાઈ લડવા માટે ઉત્સુક છે. એ લોકો આવ્યા છે, એમના પ્રેરણાથી એમને આગળ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. અને આ ન્યાય યાત્રામાં આ ઘટનાઓ તો છે જ, પણ ગુજરાતની તમામ જનતાને, લડાયક યોદ્ધાઓને, જાગૃત નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં તમને એવું લાગતું હોય કે અહીંયા અન્યાય થાય છે તો એ અન્યાયમાં અમે આ યાત્રામાં જે આગળ પાપનો ઘડો રાખવાના છીએ એમાં તમને જ્યાં અન્યાય લાગતો હોય એનું એક કાચું ટીઠું લખીને આવો અને આ પાપના ઘડામાં નાખો. આ પાપનો ઘડો ગાંધીનગર અમે પહોંચશું ત્યારે આ પાપનો ઘડો ફોડીશું અને એમાં આવેલા તમામ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીશું.